અમદાવાદ શહેરમાં રહેતા એક વૃદ્ધ નાગરિકને ડિજિટલ અરેસ્ટના નામે ડરાવી ધમકાવી અંદાજિત ₹1,43,00,000ની છેતરપિંડી કરવાનો ગંભીર પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ માનનીય પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન અને તેમની સૂચનાથી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમયસર કાર્યવાહી કરી આ પ્રયાસને સંપૂર્ણ રીતે નિષ્ફળ બનાવવામાં આવ્યો અને વૃદ્ધને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા. ગુરુકુલ રોડ ખાતે મ્યુચ્યુઅલ ફંડના વ્યવસાય સાથે જોડાયેલા શ્રી પલકભાઈ દોશી દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી. તેમણે જણાવ્યું કે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્ટાગ્રામ પેજ પર મુકાયેલ એક વૃદ્ધના રેસ્ક્યુનો વિડીયો જોઈ તેઓ જાગૃત થયા હતા. આ જાગૃતિના આધારે તેમને પોતાના એક વૃદ્ધ ક્લાયન્ટ ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા વિશે શંકા વ્યક્ત કરી, કારણ કે વૃદ્ધ વ્યક્તિ અચાનક 93 લાખના મ્યુચ્યુઅલ ફંડ તોડવાની વાત કરી રહ્યા હતા. દીકરાને વિદેશ મોકલવાના બહાને નાણાં ઉપાડવાની ઉતાવળ હતી. દીકરાનો સંપર્ક કરતા વાત ખોટી હોવાનું જાણવા મળ્યું. વૃદ્ધ વ્યક્તિ ભારે તણાવમાં અને ભયમાં હતા. આથી શંકા ગઈ કે તેઓ ડિજિટલ અરેસ્ટના જાળમાં ફસાયા છે. તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરી. રજૂઆત મળતા જ નાયબ પોલીસ કમિશનર શ્રી સાયબર ક્રાઇમ દ્વારા તાત્કાલિક એક ટીમને વૃદ્ધના નિવાસ સ્થાને મોકલવામાં આવી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.એ. હિરપરા અને પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ નાઓ તાત્કાલિક પહોંચે છે. મોબાઈલ લોકેશન ટ્રેસ કરી અને વૃદ્ધ વ્યક્તિ અંકુર 4 રસ્તા પાસે આવેલી ખાનગી બેંકમાં હોવાની માહિતી મેળવે છે. બેંક મેનેજરનો તાત્કાલિક સંપર્ક કરી નાણાં વિડ્રો ન કરવા સૂચના આપે છે. બેંક પહોંચતા જ જાણવા મળ્યું કે વૃદ્ધ વ્યક્તિ સાયબર ગુનેગારોને નાણાં આપવા માટે રકમ ઉપાડવાની તૈયારીમાં હતા. પોલીસ તપાસ દરમિયાન ખુલ્યું કે ગુનેગારોએ પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવ્યા. વોટ્સએપ વિડીયો કોલ દ્વારા સતત નજર રાખી ખોટા ડિજિટલ અરેસ્ટ દસ્તાવેજો મોકલ્યા. મની લોન્ડરિંગ, નોન બેલેબલ ગુનો, સિમનો દુરુપયોગ જેવા કાનૂની શબ્દોથી ડરાવ્યા. સેવિંગ્સ વેરિફિકેશનના બહાને નાણાં ટ્રાન્સફર કરાવવા કહ્યું. મ્યુચ્યુઅલ ફંડના 93 લાખ અને એફડીના આશરે 50 લાખ તોડાવી નાણાં ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સમયસર સમજ આપી દસ્તાવેજોની તપાસ કરી અને વૃદ્ધને સમજાવ્યું કે ડિજિટલ અરેસ્ટ નામે કોઈ કાયદેસર કાર્યવાહી અસ્તિત્વમાં નથી. કોઈ પોલીસ, સીબીઆઈ, કોર્ટ કે તપાસ એજન્સી ક્યારેય વોટ્સએપ ફોન દ્વારા નાણાં માંગતી નથી. આ રીતે 1.43 કરોડની છેતરપિંડી થતી અટકાવી વૃદ્ધને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા. શંકાસ્પદ કિસ્સામાં તરત સંપર્ક કરો. હેલ્પલાઇન નંબર 1930. સત્તાવાર વેબસાઇટ cybercrime.gov.in. નાગરિકોની સાયબર સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. જાગૃત રહો, સુરક્ષિત રહો. સાયબર ક્રાઇમની તમામ અપડેટ માટે અત્યારે જ ફોલો કરો અમદાવાદ સાયબર ક્રાઇમના પેજ.